વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શબ્દ વિદ્યાલય લીંબડીની YouTube ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે ડુ ઇઝ ડાયરેક્ટલી આપણે પેપર 4 માં પૂછાય છે એમાંનો એક પોઈન્ટ એટલે કે પ્લુરલ્સ એટલે કે બહુવચનની આપણે ચર્ચા કરી હતી કે બહુવચનમાં કોઈ પણ વાક્યને કે કોઈ શબ્દને કે કોઈ નાઉનને કે કોઈ પેરેગ્રાફને આપણે પરિવર્તિત કેવી રીતે કરી શકીએ એના વિશે આપણે ચર્ચા કરી હતી. તે પહેલા ડુ ઇઝ ડાયરેક્ટલીનો બીજો પોઈન્ટ હતો કે જે ચેન્જ ટેન્સીસ જે નવ કાળની આપણે વાત કરી એટલે કે કાળ પરિવર્તિત કરતા શીખ્યા. આજે આપણે ડુ ઇઝ ડાયરેક્ટલીનો તે પોઈન્ટ જેન્ડર જોઈશું એટલે કે જાતિ લિંગ પરિવર્તન. આ મિત્રો ખૂબ જ સહેલો પોઈન્ટ છે. આની અંદર આપણે જાતિની મહેનત કરવી પડતી નથી ને આપણને સહેલાઈથી આના માર્ક્સ મળી રહે છે. તો આને અંદર કરવાનું કેટલું હોય છે કે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં એટલે કે જો વાક્ય પુલ્લિંગનું હોય તો એને સ્ત્રીલિંગમાં ફેરવવાનું, સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગમાં. બીજું કંઈ ખાસ કરવાનું હોતું નથી. એના માટે થોડુંક એ ધ્યાન રાખવાનું વિભક્તિના કોષ્ટકની અંદર પણ આપણે જોઈ લઈએ. તો આ કોષ્ટક તો આપણે જોયેલું જ હશે જેને આપણે વિભક્તિનું કોષ્ટક કહેતા હોઈએ છીએ. હવે આની અંદર આખા કોષ્ટકનો આપણો ઉપયોગ નહીં થાય અત્યારે. જેન્ડર પૂરતી જો આપણે વાત કરીએ તો આખા કોષ્ટકનો ઉપયોગ નથી થતો. ફક્ત બે રો એટલે કે બે લાઈનનો ઉપયોગ થશે જે આ બે છે. આટલા જ ભાગનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. તો આની એક વસ્તુનો કન્ફ્યુઝન છે. જેમ કે જોઈએ હી હોય તો આપણે સી માં પરિવર્તિત કરશું, સી હશે તો હી માં. બરાબર છે. હી હોય તો હર અને હર હોય તો હી. હી હોય તો હર અને હર હોય તો હિઝ. અને એવી જ રીતે હી હોય તો હર્ષ અને હર્ષ હોય તો હિઝ. પણ મિત્રો બે જગ્યાએ કન્ફ્યુઝન એક અહીંયા છે. આ બંને હર છે પહેલી વાત તો અને બીજી વાત કે આ બંને હિઝ છે. તો પરિવર્તન કરતી વખતે જેમ કે ઉદાહરણ તરીકે કે હર હોય વાક્યમાં તો હર અહીંયા છે ને હર અહીંયા છે તો આપણે એને આ હર વાંચીએ તો એનો હિમ થશે અને આ હર હશે તો એનો હિસ થશે. તો આપણે એને નક્કી કેવી રીતે કરશું? પહેલો સવાલ એ આવે. તો એ ખૂબ જ સહેલી બાબત છે કે જો આ હર હશે એટલે ત્રીજી કોલમનો હોય હર તો તેની પાછળ નાઉન આવે. જેમ કે હર બ્રધર તો હરની પાછળ બ્રધર નાઉન આવ્યું. કોઈ બી નામ હોઈ શકે છે, હર પેન હોઈ શકે છે. પાછળ નામ હોય તો એને આ હર સમજવાનું અને એનું હિસ કરવાનું. અને જો પાછળ નામ ના હોય તો તેને આ હર સમજવાનું એટલે કે બીજી કોલમનો હર સમજવાનો અને એને હિમમાં પરિવર્તિત કરવાનો. સેમ થિંગ આ ઇઝ અને આ ઇઝ માં પણ એવી રીતે જ રહેશે. આ ઇઝ હશે તો એની પાછળની જેમ નાઉન આવેલું હશે. આને નાઉન આગળ હોય છે તો ખરું. જેમ કે આને પરિવર્તિત કરીએ ને તો આ રીતે જેમ કે ત્રીજી વિભક્તિ ઉપયોગ કરીએ ધીસ ઇઝ માય પેન. તો ત્રીજી વિભક્તિ છે માય એની પાછળ નાઉન આવશે. જ્યારે ચોથીમાં નાઉન આગળ જતું રહેશે ધીસ પેન ઇઝ માય. નાઉન આગળ જતું તો એના પહેલા આપણે આને ઓળખી શકીએ. હવે અમુક ઓપોઝિટ જેન્ડર છે એટલે કે વિરોધી જેન્ડર જે આપણે દાખલા છે તેને આપણે થોડા યાદ રાખવા પડશે. જો કે આપણને પરીક્ષાની અંદર બહુ અઘરા જેન્ડર નથી પૂછાતા. કોમન જે છે એવાની મોટા ભાગે ચર્ચા થતી હોય છે તો તેવા અમુક અહીંયા છે લિસ્ટમાં. જેમ કે બોય તો ગર્લ, ફાધર તો મધર, સન તો ડોટર, મેન તો વુમન, અંકલ તો આન્ટ, પ્રિન્સ તો પ્રિન્સેસ, લાયન તો લાયનેસ, પોએટ તો પોએટેસ, હસબન્ડ વાઇફ, નેફ્યુ એટલે ભત્રીજો થશે તો નીસ ભત્રીજી, જેન્ટલમેન તો લેડી, હીરો તો હિરોઈન, એક્ટર તો એક્ટ્રેસ, વેઇટર તો વેઇટ્રેસ, ટાઈગર તો ટાઈગ્રેસ, સર તો મેડમ, પીકો એટલે કે મોર તો પીહન એટલે કે ડેલ, હોર્સ તો મેન, કિંગ તો ક્વીન, બ્રધર તો સિસ્ટર, ઓથર તો ઓથરેસ અને હન્ટર તો હન્ટ્રેસ. આ રીતે મિત્રો સહેલા પૂછાય. પછી ત્યારબાદ આપણે કહી શકીએ કે ગ્રાન્ડ ફાધર તો ગ્રાન્ડ મધર, ફાધર ઇન લો તો મધર ઇન લો. એવી રીતે બહુ સહેલા આપણે પૂછાય છે, બહુ અઘરા આવતા નથી. તો આને મિત્રો તમારે સુંદર અક્ષરોએ તમારા ચોપડામાં આટલા લખેલા ધ્યાન રાખજો મિત્રો આની અંદર સ્પેલિંગ મિસ્ટેક ના થાય. નહીંતર પાછો આપણું વાક્યમાં એટલી ભૂલ દેખાશે. એટલે સ્પેલિંગ મિસ્ટેક કોઈ જાતની થાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અને આને વ્યવસ્થિત પાકા કરવાના. કારણ કે એવું નથી કે આપણે હીરો તો હિરોઈન એટલે કે ઉદાહરણ તરીકે હીરો તો હિરોઈન
જે હીરોમાં પણ કન્વર્ટ કરવું પડે. આપણે ઓપોઝિટ સાઈડ જવાનું હંમેશા. પુલિંગ હોય તો સ્ત્રીલિંગ અને સ્ત્રીલિંગ હોય તો પુલિંગ. આટલું એક તમારે કરવાનું રહેશે. તો મિત્રો હવે થોડાક ઓપોઝિટ જેન્ડર જે આપણે હમણાં જોયા તેમ એ જોયા બાદ હવે આપણે જોવાનું છે થોડા ફકરાઓની પ્રેક્ટિસ. કારણ કે આફ્ટર ઓલ આપણને પરીક્ષામાં તો પૂછવાનો ફકરો જ છે, પણ મેં કીધું એમ કે કોઈ પણ જાતની સમસ્યા વિના આપણે થોડીક જ મહેનતથી આની અંદર પૂરા 2 માર્ક્સ લઈ શકીએ છીએ. તો જોઈએ ફકરો. પણ મિત્રો યાદ એટલું રાખજો કે હંમેશા જો પુલિંગ હોય તો એને સ્ત્રીલિંગમાં, સ્ત્રીલિંગ હોય તો પુલિંગમાં. બાકીના કોઈ શબ્દને આપણે ફેરવવાનો થતો નથી. ફક્ત આટલી જ વસ્તુઓ ફેરવવાની છે ને આપણને પૂરા માર્ક્સ મળી રહે, પૂરા માર્ક્સ મળી રહે છે. તો જોઈએ પહેલો હતો ધ હન્ટર. તો પહેલા જ આવી ગયું હન્ટર. તો હન્ટર નો આપણે જેન્ડર ફેરવવું પડશે. તો થશે ધ હન્ટ્રેસ. હન્ટર એટલે શિકારી થાય તો શિકારી, જેને આપણે મહિલા શિકારી કહીએ, હન્ટ્રેસ. એન્ડ તો એન્ડ નો એન્ડ થશે એન્ડ. હવે આવી વિભક્તિ હિઝ, અને હિઝ આપણે જોઈએ છે પુલિંગમાં વપરાય. હી નું હિઝ થાય તો એને આપણે સ્ત્રીલિંગમાં ફેરવશું હર. ત્યારબાદ આવ્યું સન. તો સન પુલિંગ થયું પાછું, તો સન નું થઈ જશે ઓપોઝિટ જેન્ડર ડોટર. પછી વેન ફોર હન્ટિંગ, એ નું એમ નામ રહેશે વેન ફોર હન્ટિંગ. ત્યારબાદ આપણે મિત્રો ધે. તો ધે કોઈ જેન્ડર નથી, ધે એટલે તેઓ. તો ધે ને આપણે ધે જ રાખી શકીશું. ધે સો. હવે આવ્યું લાયન. લાયન એટલે સિંહ. તો એનું જેન્ડર બદલી શકાશે. તો લાયન થશે લાયનેસ. ત્યારબાદ ધે ચેસ્ડ. ધે તો બદલાશે ને, ધે ચેસ્ડ. હિમ. હવે હિમ આવી મિત્રો. હિમ પાછો આપણે જોવા જઈએ તો હી ની વિભક્તિ છે. હી પુલિંગ છે તેને સ્ત્રીલિંગમાં આપણે ફેરવવું પડશે. તે ચેસ્ડ હર. ત્યારબાદ ઓન ધેર વે, એમ નામ રહેશે ઓન ધેર વે. ધે નું ધે, ધે સો અ. હવે આપણે મિત્રો ટાઈગર. ટાઈગર એટલે વાઘ. તો એનો પણ જેન્ડર બદલી શકાશે ટાઈગ્રેસ. ટુ. આ રીતે આપણે ફકરાને પરિવર્તિત કરી શકીએ છીએ. અને જોઈએ તો આની અંદર એવું કંઈ ખાસ હતું આવેલું નથી. જેને આપણે એટલું સહેલું છે કે જેને આપણે સહેલાઈથી ફેરવી શકીએ અને સહેલાઈથી આના આપણે પૂરા 2 માર્ક્સ લઈ શકીએ છીએ. તો બીજો ફકરો આપણે જોઈએ ત્યારબાદ ધેટ મેન. તો પહેલા જ આવી ગયું મેન. ધેટ મેન નું શું થશે વુમન. is an author. તો author નું શું થશે authoress. ત્યારબાદ he આવ્યું. તો he નું શું થાય she is also a. ત્યારબાદ આવ્યું poet. તો poet નું પણ જેન્ડર બદલાશે, કારણ કે poet એટલે કવિ. તો poetess કરવું પડશે એટલે કે કવિત્રી. a poetess. બરાબર. ત્યારબાદ હવે આવ્યું his. તો his આવ્યું અને પાછળ જે વાય એટલે નાઉન છે, એટલે કે આ ત્રીજે કોલમનો his છે. કારણ કે આપણે જોયું હમણાં કે ત્રીજી કોલમમાં જે કોઈ બી હોય વિભક્તિ એની પાછળ નાઉન આવે. તો his પાછળ વાય છે, કારણ કે his બે છે ત્રીજી અને ચોથી બંને કોલમમાં. ત્યારે આપણે નક્કી કરવું પડે કે આ કયો his છે. તો પાછળ નાઉન છે એટલે આ ત્રીજી કોલમનો his, એટલે કે ત્રીજી કોલમમાંથી આપણે લેવું પડશે her. her વાય નું શું થશે husband. is a teacher. મિત્રો અહીંયા આપણે બહુ મોટા ભાગે કરતા હોઈએ છીએ કે જ્યારે ટીચર આપણે મોઢામાં
ટીચર આવે એટલે મહિલા શિક્ષિકા. પણ ના, જ્યારે નો તેવો નથી. ટીચરનો શિક્ષક અથવા શિક્ષિકા બંને થાય છે. એટલે ઉદાહરણમાં આપણે શું કરી નાખીએ કે ટીચર આવ્યું તો સીધું આપણે કરી નાખીએ સર. જ્યારે સરનું ઓપોઝિટ જેન્ડર ટીચર નથી, એનો ઓપોઝિટ જેન્ડર છે મેડમ. જ્યારે ટીચર છે ને એને કોમન જેન્ડર કહેવાય છે. તો કોમન જેન્ડર એટલે શું કે એવું જેન્ડર કે જે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને માટે સરખું જ વપરાતું હોય એવું રૂપ. એટલે કે ટીચર પુરુષો માટે પણ વપરાય છે અને મહિલાઓ માટે પણ વપરાય છે. એટલે શિક્ષક અને શિક્ષિકા બંનેમાં વપરાય છે. તો ટીચરની ક્યારે આપણે જેન્ડર બદલીને સર કહી શકાશે નહીં, કારણ કે સરનું ઓપોઝિટ જેન્ડર ટીચર નહીં પણ મેડમ છે, જેમ આપણે હમણાં જોયું. એટલે ટીચરનું ટીચર જ રહેશે. ત્યારબાદ they have two, હવે આવ્યું sons, દીકરાઓ. તો એનું ઓપોઝિટ જેન્ડર થશે daughters, એટલે કે દીકરીઓ. ત્યારબાદ ત્રીજો ફકરો જોઈએ the king. પહેલા જ આવી જેન્ડર અહીંયા king આપણને, તો the queen. હવે cold, the, હવે princess એટલે કે રાજકુમારી. તો એનો ઓપોઝિટ જેન્ડર થશે prince. ત્યારબાદ આવ્યું he, તો he નું થશે she. told નું તો told જ રહેશે. her, હવે પાછું her આવ્યું. જ્યારે આપણે જોયું her છે બીજી અને ત્રીજી બંને કોલમમાં છે, તો પાછો આપણે નક્કી કરવાનો her છે તો છે કયો. કારણ કે જો બીજી કોલમનો her હશે તો તેનો ઓપોઝિટ જેન્ડર થશે him, અને જો ત્રીજી કોલમનો her હશે તો એનો ઓપોઝિટ જેન્ડર થશે his. તો હવે આપણે નક્કી કરશું. તો her ની પાછળ શું છે to, મતલબ નાઉન નથી આવ્યું. અને જો ત્રીજી કોલમનો her હોત તો તેની પાછળ નાઉન હોત, પણ આની પાછળ નાઉન નથી. એનો મતલબ આ ત્રીજી કોલમનો her નથી, આ બીજી કોલમનો છે, અને એના આધારે તેનું આપણે ઓપોઝિટ જેન્ડર કરવું પડશે him. him. To select a, હવે આવ્યું prince. તો prince નો ઓપોઝિટ જેન્ડર થશે princess. for herself, herself નું થઈ જશે himself. હવે ત્યારબાદ the king, તો the queen. asked, હવે આવ્યું his. પાછું નક્કી કરવાનું કે his છે તે ત્રીજી કોલમનો છે કે ચોથી કોલમનો, કારણ કે બંને કોલમમાં his જોવા મળે છે. જો ત્રીજી કોલમનો his હશે તો તેનું her થશે, અને જો ચોથી કોલમનો હશે તો તેનું hers થશે. તો જો his ની પાછળ શું છે, તો his ની પાછળ છે son, મતલબ નાઉન છે. તો ત્રીજી કોલમનું જે હોય વિભક્તિ એની પાછળ નાઉન હોય, તો આ his ની પાછળ નાઉન છે, તે આધારે આપણે કહી શકીએ કે આ જે છે his એ ત્રીજી કોલમનો છે, અને એના આધારે આપણે તેનું her કરી શકીશું. her. પછી આવ્યું son, જઈને તો son નું થઈ જશે daughter. the prince, તો the princess. to have his sister, પાછું his આવ્યું. પણ હમણાં જોયું એવી રીતે તો his ની પાછળ નામ છે, તો આ his ત્રીજી કોલમનો છે, એના આધારે તેનું her થશે, એટલે her sister નું થઈ જશે brother. ત્યારબાદ the queen, તો the king. ત્યારબાદ was happy to, hear this. તો આ રીતે આપણે પરિવર્તન કરી શકીએ છીએ. ત્યારબાદ આ ફકરો જોઈએ this is my brother, તો this નું તો this જ રહેવાનું છે. this is my brother નું થઈ જશે
sister. This is my sister. ત્યારબાદ that is હવે પાછું his. his જે આપણે જોઈ છે એ રીતે પુલિંગ છે કારણ કે he ની વિભક્તિ છે અને he છે પુલિંગ છે તો આપણે આને પરિવર્તિત કરવા માટે પાછું નક્કી કરવું પડશે કે his કયો છે ત્રીજી કોલમનો કે ચોથી કોલમનો તેના માટે પાછળની પાછળ જોડણીની પાછળ શું છે son મતલબ નાઉન છે તો નિયમ અનુસાર ત્રીજી કોલમની જે વિભક્તિ હોય એની પાછળ નાઉન હોય તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે his છે ત્રીજી કોલમનો છે તો હવે આપણે આની સ્ત્રીલિંગમાં ત્રીજી કોલમમાંથી ના વિભક્તિ લેવી પડશે તો એ થશે her son નું થશે daughter હવે આવ્યું he તો he નું થશે she is my હવે nephew એટલે ભત્રીજો તો એનું થશે niece but that હવે ગર્લ તો ગર્લ નું થશે boy my હવે daughter તો daughter નું થઈ જશે son ત્યારબાદ આપણે જોઈએ look at that હવે woman તો woman નો opposite gender થશે man and that man આવ્યું તેનો opposite gender કરવાનું woman ત્યારબાદ the woman તો the man is my daughter sir તો daughter શું થઈ જશે son sir mother in law એટલે જેને આપણે સાસુ માં કહીએ છીએ તે તો એનું થશે father in law એટલે કે સસરા father in law હવે that man તો તેનું થશે that woman is હવે હર બે બીજી અને ત્રીજી બંને કોલમમાં તો વિભક્તિની તો પાછો આપણે જોવાનું તેની પાછળ શું છે હસબન્ડ એટલે કે નાઉન છે તો આ થઈ ગયો ત્રીજી કોલમનો તો તેનું થશે is હસબન્ડ નું wife ત્યારબાદ my daughter તો my daughter નું થશે son has one son નું થઈ જશે daughter તો આ રીતે મિત્રો આપણે ફકરાને ખૂબ જ સહેલાઈથી જેન્ડરમાં એટલે કે ઓપોઝિટ જેન્ડરમાં બદલી શકીએ છીએ પરિવર્તિત કરી શકીએ છીએ તો બીજી રીતે પણ આવા ઘણા બધા ફકરાઓ જેનો આપણે જેન્ડર કોઈ બી ફકરાનો જેન્ડર બદલવાનો પ્રયત્ન કરી શકીએ છીએ અને આ રીતે આપણને સહેલાઈથી એના પૂરા માર્ક્સ મળી રહે છે અસ્તુ જય ગુરુદેવ